નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના વિશે, કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6 માં અને ધોરણ 9 માં મફત પ્રવેશ મળવાપાત્ર થતો હોય છે. સાથે સાથે મિત્રો, અહીં સ્કોલરશિપનો લાભ પણ આપવામાં આવે છે. 20,000 થી 25,000 સુધીની સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તો વર્ષ 2024 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે. તો કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં અરજી ફોર્મ ભરી દેવાના રહેશે તે તમામ માહિતી આજે આપણે એક વિડીયોમાં મેળવશું. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, આ યોજનામાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106676146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જ્ઞાન સાધનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. તો મિત્રો, આજે જાહેરાત છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આપવામાં આવેલ છે. સરકારશ્રીની જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે, તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો એક પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં જે મેરિટ બનશે તેના આધારે આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો હોય છે, કે જે પરીક્ષાનું નામ છે CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા. હવે આ કોમન પ્રવેશ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે. વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ 2023-24 નું જે શૈક્ષણિક સત્ર હતું, તો આ 23-24 ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની શરૂઆત કરવામાં આવેલ હતી. તો મિત્રો, આ યોજના અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ શાળા, કે જેમાં તમામ સરકારી શાળાનો સમાવેશ કરવામાં આવે છે, ત્યાર પછી પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છે, અથવા તો આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓ છે, અથવા તો ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ છે. તો આવી જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી ધોરણ 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય, તો તેવા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ કે મોડલ સ્કૂલમાં મિત્રો અહીં ધોરણ 6 માં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે, અને તેઓને ધોરણ 6 થી લઈને ધોરણ 12 નો જે અભ્યાસ છે તે નિઃશુલ્ક એટલે કે મફત કરાવવામાં આવતો હોય છે. તેના માટે વિદ્યાર્થીઓએ CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે. હવે મિત્રો, આ જે CET માં જે મેરિટ બનશે અને મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાપાત્ર થશે. ટોટલ મિત્રો 22,500 વિદ્યાર્થીઓને ધોરણ 6 માં મફત પ્રવેશ આપવામાં આવશે. મિત્રો, અહીં વિદ્યાર્થીઓને ધોરણ 6 માં મફત પ્રવેશ તો આપવામાં આવશે, સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. અંદાજે 30,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. અહીં જે CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, અને તેમનું જે મેરિટ બનશે તે મેરિટના આધારે ધોરણ 6 થી લઈને ધોરણ 12 ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આ આપણે વાત કરીએ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 5 અભ્યાસ પૂરો કરેલ છે તેમના માટે. હવે આપણે પ્રાઇવેટ એટલે કે મિત્રો સ્વનિર્ભર શાળામાં જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂરો કરેલ હોય તેના વિશે ચર્ચા કરીએ તો તેવા વિદ્યાર્થીઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલ છે, તે સિવાય મોડલ સ્કૂલ છે, તો તેમાં આ યોજનાનો લાભ મેળવી શકશે. તેઓએ પણ અહીં મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની રહેશે, અને ટેસ્ટમાં જે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે તે મેરિટના ધોરણે વિદ્યાર્થીઓને ધોરણ 6 માં મફત પ્રવેશ આપવામાં આવશે. આગળ ચર્ચા કરીશું ધોરણ 9 માં જે મફત પ્રવેશ આપવાની યોજના છે તેના વિશે. તો કે મિત્રો, અહીં શૈક્ષણિક સત્ર 2023-24 માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી ધોરણ 8 નો જે અભ્યાસ છે તે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં સળંગ અભ્યાસ કરી અને તેઓએ ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય, અથવા તો જે RTE રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1 માં મફત પ્રવેશ મેળવેલો હોય, અને તેઓએ ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય, તો તેવા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ અથવા તો નિયત ધારાધોરણો મુજબ પસંદ થયેલ જે સ્વનિર્ભર શાળાઓ છે, તો તે શાળાઓ પૈકી માધ્યમિક શાળામાં ધોરણ 9 માં મફત પ્રવેશ મળવાપાત્ર થશે, અને તે વિદ્યાર્થી ધોરણ 12 સુધી મફત શિક્ષણ મેળવી શકશે. મિત્રો, આ યોજનાનો લાભ છે તે અંદાજે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વર્ષ 2024-25 ના શૈક્ષણિક વર્ષ માટે આ બંને યોજનાની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, અને 30 માર્ચ 2024 ના રોજ આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી લેવામાં આવશે. મિત્રો, આ પરીક્ષા આપવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 29 જાન્યુઆરી 2024 થી શરૂ કરી દેવામાં આવેલા છે.
29 જાન્યુઆરી 2024 થી લઈને 9 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. જો મિત્રો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106616146 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. પરંતુ મિત્રો તમે જો સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરો છો તો તમે તમારી જાતે ઓનલાઈન અરજી ફોર્મ નહીં ભરી શકો. તમારે તમારા સ્કૂલના આચાર્ય પાસે જવાનું રહેશે અને ત્યાંથી તે લોકો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. તે લોકોનું જે પોર્ટલ છે સ્કૂલ એટેન્ડન્સનું www.schoolattendancegujarat.in તે પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી ફોર્મ ભરાશે. તો આવી રીતે મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના છે તો તે યોજનામાં વર્ષ 2024 માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવેલી છે. 9 ફેબ્રુઆરી 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.